ભગવાન મથુરામાં પ્રગટ થયા, વસુદેવ અને દેવકીથી પ્રગટ થયા ભેગા. પહેલા વહેલા ક્યાં ગયા? કોણે એનું રક્ષણ અને પોષણ કર્યું? તો કે માલધારીઓને ત્યાં. ભગવાન શરૂઆતમાં ત્યાં જ ગયા. નંદને નેહડે, નેહડો જે નેહથી યુક્ત છે, નિત્ર્યા પ્રેમ સિવાય બીજું કાંઈ નથી ત્યાં. એ ગોકુળમાં ભગવાન પધાર્યા અને એ ગોકુળવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણનું પોષણ અને રક્ષણ આ બંને કર્યું. શિક્ષણ તો એ મથુરા ગયા પછી વસુદેવજીએ એને ભણવા માટે મૂક્યા સાંદીપની ઋષિના આશ્રમમાં. ત્યાં ભણીને આવ્યા. શિક્ષણ ત્યાં. પણ પ્રગટ્યા એ પછીનું પોષણ અને રક્ષણ એ ગોકુળના ગોપીઓએ અને ગોવાળિયાઓએ કર્યું. આમ ધર્મનું પોષણ અને ધર્મનું રક્ષણ એ નગાલાખા બાપાની જગ્યા હોય કે આપણી પરબની જગ્યા હોય કે આપણી પાળિયાદની જગ્યા હોય, આવી બધી જે આપણી દેહાણ જગ્યાઓ છે, આપણા વડવાળા દેવ હોય, તુલસીશ્યામ હોય, સતાધાર હોય, બગડાણે બજરંગદાસ બાપા હોય, આવી બધી જે દેહાણ જગ્યા છે, આવી જગ્યાઓ થકી, એની પ્રવૃત્તિ થકી, એના મેળાવડા, એના ઉત્સવો થકી પોષણ પણ થાય ધર્મનું અને રક્ષણ માટે પણ જરૂર પડે ત્યારે એ ઉમટી પડે. પછી શિક્ષણ તો કથાઓમાં થાય, કારણ કે કથાઓ દ્વારા શિક્ષા એટલે કે શિક્ષણ પ્રાપ્ત થાય છે ધર્મનું. ધર્મનું સ્વરૂપ શું, ધર્મના લક્ષણ શું, આ બધી વાતો આપણને વ્યાસપીઠ ઉપરથી જાણવા અને સમજવા મળે. વ્યાસપીઠ એક પ્રકારનું ગુરુકુળ છે. કથાઓ એટલે એ 7 દિવસ માટે કે 9 દિવસ માટે હંગામી ધોરણે ઊભું થતું ગુરુકુળ, જ્યાંથી આપણને સંસ્કાર મળે, જ્યાંથી આપણને શિક્ષણ મળે. પણ પોષણ અને રક્ષણ એ સમાજનો આવો જે ભાવુક વર્ગ છે એના દ્વારા થાય. વ્યાસપીઠોનું કામ છે જ્યાં ભાવના છે ખૂબ, એના સુધી વિચાર પહોંચાડવા, દૈવી વિચારો, વેદ શાસ્ત્રના વિચારો, ઋષિઓના વિચારો એને પહોંચાડવા. અને શહેરના ભણેલા ગણેલા લોકોની પાસે વિચાર છે પણ એ હુકા છે, એના સુધી ભાવના પહોંચાડવી. જેની પાસે લોટ હોય એને પાણી પોગાડવું, જેની પાસે એકલું પાણી હોય એને લોટ દેવો, અને લોટ પાણી ભેગા કરીને પછી હરખો લવો થાય, એમાંથી રોટલા ઘડી અને પછી એને ઘડેલા રોટલાને શેકવા માટે ચૂલામાં જે આગ હોય એ આગ તો સૌની અંદર હોવી જોઈએ, કંઈક કરી છૂટવાની આગ. આપણી ભાષામાં કહીએ તો દાજ. આમ તો દાજ ચડી એટલે ગુસ્સો આવ્યો, એ ક્રોધ પણ અગ્નિનું જ રૂપ છે.
પણ આમ દાજ ચડે ને આમ કચકચાવીને થાય કેમ નહીં, કરીને દેખાડવું છે, કરીને દેખાડવું. થાય જ કેમ નો થાય? 75,000 બહેનો દીકરીઓ હુડો રાસ રમે એટલે શું? આ અંદરની આગ ન હોય ને તો ના થાય. એ ગઈકાલથી જે માનવ મહેરામણ ઉમટ્યો છે. મને એમ હતું કે ગઈકાલે રાતના થોડી વાર હું પેલો સાંસ્કૃતિક કાર્યક્રમ છે ભજન સંતવાણી ડાયરાનો, એમાં થોડી વાર પહોંચું, પણ જે ભીડ હતી એટલે પછી ત્યાં બેઠા બેઠા બધું સાંભળતો હતો ઉતારા ઉપર, પણ મનથી ત્યાં હતો. અને આખી રાત તમે સૂતા નથી. રામ બાપુ જોલું લીધું? જય રામ રામ. ગજબ એક ઇતિહાસ રચાયો બાવળિયાળીમાં, નગાલાખા બાપાની જગ્યામાં. અને મેં સાંભળ્યું એ પ્રમાણે રાતના એ ડાયરામાં જે માનવ મહેરામણ ઉમટ્યો અને બધા જ ભાઈઓ, ખાસ કરીને ભરવાડ સમાજના માલધારીઓ બધા, તમારો ઉત્સાહ, તમારો ઉમળકો, તમારી ઉદારતા, તમારી દાજ, એણે જે ઘોર કરી. અને મેં સાંભળ્યું ડોલરિયા પણ ઘોરમાં આવ્યા બાબુ. ડોલર પછી ચાંદીની નોટો, અને પછી તો મેં એમ સાંભળ્યું કે હોનાની લગડી પણ ન્યોછાવર થઈ. આ તમારી ઉદારતા છે. નંદને ઘેર જ્યારે કૃષ્ણ પરમાત્મા આવે, ભાગવતકાર કહે છે, શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામના. નંદ બાવાને ત્યાં ભગવાન પધાર્યા. મેં વાંચ્યું, મને બહુ ગમ્યું. નગા લાખાના ઠાકર, નગા બાપા અને લાખા બાપાના ઠાકર એના આરાધ્ય. અને ઈ જ્યારે પ્રગટ થાય ને આંગણે આવે, જાતાલ્લાદો મહામના. એટલે નંદ બાવા જાતાલ્લાદ થયા. જાતાલ્લાદ એટલે આનંદ અંદરથી પ્રગટે. ઈ અને આનંદ જ્યારે અંદરથી પ્રગટે ત્યારે માણસ મહામના, બહુ મોટા મનવાળો થઈ જાય. એટલે કે ઉદાર મનવાળો થઈ જાય. અને ઉદાર મનવાળો થઈ જાય ને એ પછી વેચે નહીં, એ લૂંટાવે. એ બધું લૂંટાવે. તમે બધાએ ખૂબ લૂંટાવ્યું, ખૂબ ન્યોછાવરી કરી. આખી રાત સંતવાણી, ભજન, લોકગીતો, લોક સાહિત્યની વાતો આપણા કલાકારોએ રજૂ કરી. તમે જાગ્યા ને આખી રાત, એને જાગરણ કહેવાય. એ ઉજાગરો નહીં. ઉજાગરામાં અને જાગરણમાં ફેર. તમે ભગવાન માટે જાગ્યા, તમે તમારા ગુરુસ્થાન માટે જાગ્યા, ગુરુદ્વારા માટે જાગ્યા, તમે ધર્મ માટે થઈને જાગ્યા. એ જાગરણ છે. આવા બધા ઉત્સવો છે જ જાગરણ માટે, ધર્મનું જાગરણ. અને એમાં હારોહાર પાછી કથાઓ, એટલે ત્યાંથી શિક્ષણ. અંધશ્રદ્ધાથી બચીએ, શ્રદ્ધા આપણી બલવતી થાય, વ્યસનોથી આઘા રહીએ અને શિક્ષણથી નજીક જઈએ. શિક્ષણ વધે સમાજમાં, દરેક સમાજમાં શિક્ષણ વધે. અહીંયાથી નરેશભાઈ જ્યારે બધી વાતો કરતા હતા, અમારી શૈક્ષણિક પ્રવૃત્તિ ભગવાન શ્રી હરિ જે કંઈ કરાવે છે
પોરબંદરમાં, દેવકામાં, સાપુતારામાં, એના એ ડાંગના જંગલમાં બીજી પણ સ્કૂલો છે. અને મને એ વાતનો આનંદ થાય છે કહેતા બાપુ કે બાવળિયાળીના આજુબાજુના આ વિસ્તારની પણ દીકરીઓ અમારે ત્યાં દેવકામ ભણે છે. ભરવાડ સમાજની પણ દીકરીઓ ભણે છે. અને એ દીકરીઓ ત્યાં જે આનંદ કરે છે, જે રીતે ભણે છે, એ જોઈને અંદરથી બહુ રાજીપો થાય છે. એક સાક્ષર અને સંસ્કારી માતા 100 શિક્ષકની ગરજ સારે. કોઈકે બહુ સાચું કહ્યું કે એક સાક્ષર અને સંસ્કારી માતા એ 100 શિક્ષક બરાબર જ નથી. એ માનો ખોળો દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી છે, સૌથી શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલય છે. પહેલા વહેલા સંસ્કાર આવે માના ખોળામાંથી. માં માત્ર પોતાનું દૂધ નથી પાતી, બાળકને સંસ્કાર પાય છે. નનકુડું બાળક માના ખોળામાં રમતું હોય, હારવાર શીખતું હોય. માં સૌથી પહેલી વહેલી ગુરુ બની અને બાળકને શું કરાય શું ન કરાય શીખવાડે. આ દીકરીઓ ભણશે આપણી, અને એ પછી પરણીને સાસરે જશે તો મને પૂરી ખાતરી છે કે એ દીકરીઓના જે સંતાન થશે ઓર સંસ્કારી, શ્રદ્ધાવાન તો ખરા. શિક્ષણ પાછું એવું ન હોવું જોઈએ કે શ્રદ્ધા મરી જાય, ભાવના મરી જાય. અને એટલા માટે વેલ્યુ બેઝડ એજ્યુકેશન. એટલે જ મેં કહ્યું કે જેની પાસે લોટ છે અને પાણી દેવાનું છે, એકલું પાણી છે અને લોટ દેવાનો છે. લોટને પાણી ભેગા કર્યા વગર લવો ન થાય. એકલો લોટ, કોરો લોટ તાવડી માથે નાખો, બળીને રાખ થાય, એનો રોટલો ન થાય. એના માટે લોટમાં પાણી નાખવું પડે અને હરખો કેળવવો પડે, અને હમાય અને કેળવી પછી એનો લવો કરીને પછી બેનો જે રોટલા ઘડે, અને ઈ રોટલો પછી શેકાય તાવડીમાં, ત્યારે પેટ ભરાય. એકલા પાણીથી કાંઈ નહીં થાય ને કોરા લોટથી. ઠીક છે, માણસ બહુ ભૂખ્યો હોય, કોરો લોટ ફાકે, પણ જમવાની મજા તો રોટલો શેકાય, રોટલો ચડે પછી નહીં. આપણે ત્યાં પછી ભલે રોટલાની હારે શાક હોય, અડદની દાળ હોય, છાશ હોય, આથણું હોય, પણ જમવા આપણે કોકને નોતરીએ એટલે આપણે એમ કે હાલો રોટલા ખાવા. એ કાંઈ એકલા રોટલા ન ખાતા હોય, એની હારે ઘણું બધું હોય, પણ તોય કહેવાય હાલો રોટલા ખાવા. અને રોટલા માટે લોટ, પાણી અને અગ્નિ ત્રણેયની જરૂર પડે. તો આવા જે કાર્યક્રમો, થરામાં કથાને કેટલા સમય થયા બાપુ પધારો? 2 વર્ષ. ત્યાંય શું રેકોર્ડ, કેટલી દીકરીઓને હારે વળાવી બાપુ? 3000 દીકરીઓ. હે ભગવાન, એ જે આયોજન હતું ભરવાડ સમાજની અને અન્ય, 3000 દીકરીઓના લગ્ન થયા. અને હે મેળો જે જામ્યો હતો, તમે પરાક્રમી તો ખરા. વાહ, બહુ સરસ. આજે હજી સુધી ટ્રાફિક જામ છે કે હવે કંઈ ખુલ્યું થોડું થોડું? અને આજે સવારે તરત પાછા દીકરીઓ, બધી બહેનો, આપણી માવડીઓ, જગદંબાઓ તમારા પરંપરાગત વેશભૂષામાં તૈયાર થઈ. એટલા 70,000ની ઉપર તો હશે નહીં? 75,000. હે ભગવાન, અને એ જે હુડારાસ થયો,
મારે તો ગુરુવાર મૌન એટલે આમે એમ થયું કે હવે હું ત્યાં બેઠો બેઠો દર્શન કરીશ, પણ